विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागरणाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गंगणपते नमः। ओम शारदाय नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुमलङ्घयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम्। ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ गोविन्दाय नमो नमः। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते कृपा करो। आइए हनुमंत बिराजिए कथा सुनो श्री राम की। आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण अरण्यकांड प्रकरण 37। दंड राजा सतयुगમાં વિદર્ભ દેશમાં મનુ નામે રાજા હતો। તેને ઈક્ષ્વાકુ નામે બળવાન બુદ્ધિમાન અને ગુણવાન પુત્ર હતો। તે રાષ્ટ્ર રક્ષા પ્રજાપાલન અને રાજ્ય કાર્ય કરવા સમર્થ હતો। તેનામાં રાજા થવાને યોગ્ય સર્વગુણો જોઈ મનુએ તેનો વિદર્ભમાં સિંહાસને બેસવી રાજ્યાભિષેક કર્યો। મહાત્મા મનુએ તેને પાસે બેસાડી કહ્યું, હે સૌમ્ય, આપણો દેશ ફળ ફૂલ ધન ધાન્યથી પરિપૂર્ણ છે। કોઈ પણ દેશ આપણા વિદર્ભ જેટલો સમૃદ્ધ નથી। અહીં નદી નાળા પર્વતો તળાવો તો પણ ઈશ્વરે માનવ હિતમાં સર્જેલા છે। પ્રજા પણ નિરામય છે, ધનવાન અને પુરુષાર્થ કરનારી છે। તું આ રાજદંડથી ધર્મનીતિ પૂર્વક પ્રજાનું પાલન અને રાષ્ટ્રનું રક્ષણ કરજે। રાજ્યમાં હિંસા અને બળાત્કાર કરનારા ઉપર દયા રાખીશ નહીં। જેટલું શિક્ષાનું પ્રમાણ વધારે તેટલું અપરાધનું પ્રમાણ ઓછું, અને જેટલું શિક્ષાનું પ્રમાણ ઓછું તેટલું અપરાધનું પ્રમાણ વધારે। એ નીતિ સૂત્ર સમજજે। પ્રજામાં અભય ફેલાય તે માટે પ્રયત્નશીલ રહેશે, પરંતુ જોજે ભૂલે ચૂકે પણ નિરપરાધીને શિક્ષા કરીશ નહીં। તેમ કરવાથી તેના નિશ્વાસ રાજાને દુઃખી કર્યા વિના રહેતા નથી। જો તું વિધિ વિધાન પૂર્વક દંડ અને ક્ષમાનો ઉપયોગ કરીશ તો આ લોકમાં કીર્તિ અને પરલોકમાં પરમાનંદ પ્રાપ્ત કરીશ। આ પ્રમાણે મહારાજા ઈક્ષ્વાકુને રાજનીતિનો ઉપદેશ આપી મહારાજ મનુ સમાધિ દ્વારા પ્રાણ ત્યાગ કરીને બ્રહ્મલોકમાં ગયા। પિતાની આજ્ઞા પ્રમાણે
મહારાજ ઈક્ષ્વાકુએ રાષ્ટ્ર રક્ષા પ્રજા પાલન કરી વંશવૃદ્ધિ માટે ઉપાયો કર્યા. તેણે પોતાની શક્તિથી રાષ્ટ્રનો વિસ્તાર વધાર્યો, પ્રજાની સુરક્ષા માટે વ્યવસ્થા કરી અને સર્વને અભયદાન દીધું. કોઈને કોઈ પ્રકારનો ભય રહ્યો નહીં. એટલે પ્રજાએ સુખ સમૃદ્ધિ માટે પ્રયત્ન કરવા માંડ્યો. પ્રજામાં સુખ શાંતિ ફેલાણી અને સંપત્તિની થોડો ઉછળવા લાગી. રાજ્યમાં સુખ શાંતિના ઉપાય કર્યા પછી તેને પ્રજોત્પત્તિ માટે ઉપાય કરવા માંડ્યા. તેણે જપ તપ યજ્ઞ દાન અને સત્કાર્યો કરતા રહી. પોતાની પત્નીઓથી 100 પુત્રો ઉત્પન્ન કર્યા. પુત્રો યોગ્ય વયના થતા તેમને ધર્મ નીતિનું જ્ઞાન આપી અસ્ત્ર શસ્ત્ર શીખવી યુદ્ધ વિશારદ અને નીતિ નિપુણ બનાવ્યા. રાજા ઈક્ષ્વાકુના અનેક પ્રયત્નો કરવા છતાં તેનો નાનો પુત્ર વિદ્યા ભણી શક્યો નહીં. તે અબળ અને મૂર્ખ રહ્યો. તેના મોટા ભાઈઓએ પણ ઘણા ઉપાયો કર્યા છતાં તે વિછિન્ન ચિત્તનો હોવાથી એકાગ્ર બની શક્યો નહીં. એકાગ્ર બન્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. ભાઈઓના ઉપાયો વ્યર્થ ગયા. મોટા ભાઈઓના મનમાં નિશ્ચય થયો કે નાનો ભાઈ ઉદ્દંડ અને અવિચારી બનતો જાય છે. તેથી કોઈને કોઈ દિવસ તે અવિચારી કૃત્ય કરી દંડને પાત્ર થશે. તેથી તેનું નામ દંડ પાડ્યું. દંડને પોતાનાથી અલગ રાજ્ય સોંપવાનો વિચાર કરી તે સુખમય જીવન વિતાવે તે માટે વિંધ્યાચલથી દક્ષિણે શૈવલ પર્વત સુધીનો ફળદ્રુપ પ્રદેશ તેને સોંપ્યો. દંડ હવે રાજા દંડ બન્યો. પોતાના ફળ ફૂલ કંદમૂળ અને વનરાજથી પરિપૂર્ણ પ્રદેશનું નામ પણ તેને દંડક વન પાડ્યું અને અનુકૂળ સ્થાન જોઈ એક સુંદર નગરની રચના કરી. નગરનું નામ મધુમાન રાખ્યું. મહારાજ દંડે મહાભાર્ગવ શુક્રાચાર્યને પોતાના ગુરુ પદે નિમ્યા. દંડ રાજાને પોતાની મનોવૃત્તિ બરાબર સમજતો હતો, પરંતુ તે મનમાં નિયંત્રણમાં રાખી શકતો ન હતો. તેથી કોઈ અવિચારું પગલું ન ભરી બેસાય તે માટે તે બધા કામ કુલગુરુ શુક્રાચાર્યનું માર્ગદર્શન લઈને જ કરવા લાગ્યો. રાજા દંડ ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તતો. તેથી પ્રજા સુખ શાંતિમાં જીવન યાપન કરવા લાગી. તેનું રાજ્ય નિષ્કંટક બનતું ગયું. ગુરુ શુક્રાચાર્યની ધાકથી કોઈ શત્રુ કે રાજા તેને છંછેડવાનું સાહસ કરતા નહીં. શુક્રાચાર્ય રાજા અને પ્રજાને ઉપયોગી શુક્રનીતિની રચના કરી અને દંડ રાજાને કહ્યું, રાજન, જો તું આ નીતિ પ્રમાણે વર્તીશ તો તારા જીવનમાં કદાપી દુઃખ આવશે નહીં. દંડ રાજાએ પણ ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવાનો નિર્ધાર કર્યો. એક દિવસ રાજા દંડ ફરતો ફરતો રાજગુરુ શુક્રાચાર્યના આશ્રમમાં ગયો. ચૈત્ર માસ હતો. વસંત ઋતુનું આગમન થયું હતું. વાતાવરણ ઉન્માદ પસરેલો હતો. પક્ષીઓ સહગાન કરતા હતા. પુષ્પો સુગંધની વર્ષા વરસાવતા હતા. વનરાજીએ પલ્લવના નવા પરિધાન ધારણ કર્યા હતા. ગિરિશિંગો આછા વાદળોના વસ્ત્રો ઓઢી પોતાના સૌંદર્યને પ્રગટ કરતા હતા. પુષ્કરણીઓમાં ઉત્પલ ખીર્યા હતા અને હંસ કારંડવ જળ કુકુટ રમતા હતા. સમગ્ર વાતાવરણ મનને ઉત્તેજિત કરવા સમર્થ હતું. રાજા દંડ યુવાનીમાં પ્રવેશી ચૂક્યો હતો. તે વસંતનો વૈભવ જોઈ રહ્યો હતો. વાસંતી વાતાવરણમાં તેના ચિત્રને ચંચળ બનાવતું હતું. તે મુક્ત મને ફરતો ફરતો શુક્રાચાર્યના ઉપવને નિહાળી રહ્યો હતો. એવામાં તેની દ્રષ્ટિ એક મનોહર કન્યા ઉપર પડી. રાજા વલ્યમાન રૂપકોશાનો યૌવનાને જોતા જ રાજા દંડના સદગુણોથી રોહિત થઈ ગયા અને તેનામાં દુર્ગુણોનો પ્રાદુર્ભાવ થયો હતો. તેની સુષુપ્ત વાસનાઓએ પાસું મરડ્યું. મન ચંચળ બન્યું અને મનોવિકાર ચરમસીમાએ પહોંચ્યો. તે ધરે કોઈ બેઠો અને પેલી કન્યા પાસે જઈને બોલ્યો, હે મનોહારિણી, હે સુશ્રોણી, હે સુભગે, તું કોણ છે અને અહીં કેટલી ક્યાંથી આવી છે? તું કોની પુત્રી છે? કન્યા સસ્ચિત્તે બોલી, રાજન, હું ભગવાન શુક્રાચાર્યની પુત્રી છું. મારું નામ અર્જા છે. જન્મથી જ મારા પિતાએ મારામાં નિર્મલતાના દર્શન કર્યા હતા. તેથી તેમનું મારું નામ અર્જા એટલે કે નિર્મલ પાડ્યું છે. અમારો આ આશ્રમ અને તપવન પણ સદાય નિર્મલ જ રહ્યા છે. અહીં કોઈ પ્રકારનો અનિચ્છનીય ઉપદ્રવનો સંભવ જ નથી. દંડ રાજાનું ધ્યાન અર્જાની વાતો સાંભળવામાં નહોતું. તે તો તેનું દેહ લાલિત્ય જોવામાં ખોવાઈ ગયો હતો. ધીમે ધીમે તે અર્જાની પાસે આવતો ગયો. રાજાને વધુ ને વધુ પોતાની સમીપ આવતો જે અર્જા બોલી ઉઠી, મારા થોવો, મારી વાત શાંતિથી સાંભળો. જો કદાચ તમે અશાંત બની મારા પર બળાત્કાર કરશો તો તેનું દુષ્પરિણામ તમારે ભોગવવું પડશે. મારા પિતા તમારા ગુરુ છે
અને હું તેમની કન્યા છું. અત્યારે મારો કન્યા કાળ હોવાથી હું મારા પિતાની આજ્ઞામાં રહેવું ઉચિત સમજું છું. એમની આજ્ઞા વિના હું એક ડગલું પણ ભરવા માંગતી નથી. અત્યારે હું સર્વ રીતે મારા પિતાને વશ છું. મારાથી સ્વતંત્રપણે વર્તી શકાય એમ નથી. તમારી ચેષ્ટા મને સંયોગોને પ્રતિકૂળ દેખાય છે. કૃપા કરીને તમે તમારા ચંચળ મનને સંયમમાં લો. રાજા દંડ કન્યાની વાત સાંભળી સહી શિથિલ બની ગયો, પરંતુ થોડી વારે તો ઉત્તેજિત થઈને બોલ્યો, હે ગજગામિની, ક્ષમાદોરી, રૂપનિધાન, હું તને જોતા જ શાનભાન કોઈ બેઠો છું. તારા વિના હું એક ક્ષણ પણ રહી શકું તેમ નથી. તું મારી પાસે આવ અને મારા પ્રેમનો સહજ સ્વીકાર કર. અર્જુના દંડની મનોકામના સંજી ગઈ. તેને વિનયપૂર્વક કહ્યું, હે મહારાજ, હે નરશ્રેષ્ઠ, તમે આ શું બોલો છો? જરા વિવેકને ધારણ કરો. મારા પિતાનો ક્રોધ તમે જાણો છો. તેઓ ક્રોધે ભરાય તો ત્રણેય લોકને બાળી દેવા સમર્થ છે. તેમનું તપબળ વિખ્યાત છે. જો તેઓ તમારા પર કોપ કરશે તો તમે મહાસંકટમાં આવી પડશો. તમને બચાવનારું આ ધરતી તલ પર કોઈ મળશે નહીં. આ તમારા હિતની વાત કહું છું. હું તમારું અપમાન કરતી નથી, તમારી અવગણના કરતી નથી. તમે થોડુંક ધૈર્ય ધારણ કરો અને વિનયપૂર્વક મારા પિતા પાસે જઈને મારા પાણી ગ્રહણની માંગણી કરો. તેઓ ઉદાર ચિત્ત અને સુજ્ઞ હોવાથી તમારો અનાદર નહીં કરે. તેઓ જેવા આશુરોષ છે તેવા આશુતોષ પણ છે. તેઓ તમારી વાતને પ્રસન્નતાપૂર્વક સ્વીકારશે અને મારું તમને કન્યાદાન આપશે. રાજાની વિનયવાણીનો રાજા દંડ ઉપર કોઈ પ્રભાવ પડ્યો નહીં. તે ઉલટો વધારે વ્યાકુળ બની બોલ્યો, હે મૃગનયની, હે પ્રાણેશ્વરી, હું હવે તારા વિના ક્ષણ પણ રહી શકું તેમ નથી. તારા એકવારના સંયોગ માટે પણ હું જીવન પર શાપ વહોરવા ઉદ્યુક્ત છું. હું તારા વિરહાગ્નિમાં બળવા કરતા શાપના અગ્નિમાં બળવું વધારે ઉચિત સમજું છું. મને મારા વધનો ડર નથી. જો આ પાપ કર્મ હોય તો તેનું કટુફળ ભોગવવા હું તત્પર છું. હે સુમુખી, અત્યંત કષ્ટદાયક દશા ભોગવી રહ્યો છું. તું વિના વિલંબે સ્વેચ્છાએ મારે આધીન થા. હે માધુરી, મારા પર કૃપા કર. દંડ રાજાની આ દેવ ભણી વાણી અર્જા દૃઢતાપૂર્વક સાંભળી રહી. તે પોતાના નિર્ણયમાં ચલિત થવા માંગતી ન હતી. અર્જાની દૃઢતા તે કઠવા લાગી. કામાતુર રાજા સારા સાર વિસરી જઈ આવેશમાં આવી ગયો. તેને અર્જાની અનિચ્છાને અવગણીને તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી. અર્જાએ છટકવા ઘણા ફાંફા માર્યા, પરંતુ તે રાજાની બલિષ્ઠ ભુજાઓથી છટકી શકી નહીં. દંડ અર્જા ઉપર બળાત્કાર કરવામાં સફળ થયો. તે દારૂણ કર્મ કરી તેની સત્વરે ચાલી નીકળ્યો અને પોતાના મધુમાન નગરમાં પહોંચી ગયો. શિલભંગ થયેલી કુમારી અર્જા પોતાના પિતા મહાભાગ શુક્રાચાર્યના ડરથી ધ્રુસતી રોતી કકડતી અધોમુખે બેસી રહી હતી. શુક્રાચાર્ય પોતાના તપોવનની ધ્યાન કુટીરમાં એકાગ્ર ચિત્તે બેઠેલા હતા. તેવામાં તેમનો એક શિષ્ય દોડતો આવ્યો અને મૌન ધારણ કરી બે હાથ જોડી ઉભો રહ્યો. શુક્રાચાર્ય શિષ્યની મંદોદશા બોલ્યા, સૌમ્ય, શું થયું? તું ચૂપ કેમ છે? શિષ્ય બોલ્યો, હૃદયમાં અનર્થ થયો છે. એક ઘટિત ઘટના બની ઘટી ગઈ છે. આચાર્ય અધીર બનીને પૂછ્યું, બોલ, જે હોય તે સત્વરે બોલ. શિષ્ય રૂંધાયેલા કંઠે બોલ્યો, ભગવાન, દંડ રાજા આપણા આશ્રમના તપોવનમાં આવ્યા હતા. તેમણે ભગીની અર્જા સાથે અનુચિત આચરણ કર્યું છે. ભગીની ચોધાર આંસુએ રડી રહી છે. વત્સ, તું આ શું કહે છે? એ વેળા તું ક્યાં હતો? તે કશો પ્રતિકાર પણ કર્યો નહીં. ગુરુદેવ, તે વેળા હું સમજી લેવા દુર્વનમાં ગયો હતો. આશ્રમમાં આવતાની સાથે જ ભગીનીએ નિવેદન કર્યું એટલે હું તત્ક્ષણ અહીં દોડી આવ્યો. શુક્રાચાર્યનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેમની આંખો લાલચોળ થઈ ગઈ. શરીરના રોમ રોમ ખડા થઈ ગયા. પછાડી ઉભા થઈ ગયા અને વાયુ વેગે આશ્રમમાં ધસી આવ્યા. શિષ્ય ગુરુદેવનું રુદ્રરૂપ સ્વરૂપ જોઈ કંપી ગયો. પરોઢિયાની જ્યોત્સના જેવી દુસ્સહ તાપથી કરમાયેલી વેલી જેવી અર્જા મ્લાન મદને દુષ્કા ભરી રહી હતી. એટલામાં ધરતી જુદાવતા શુક્રાચાર્ય ત્યાં આવીને ઉભા રહ્યા. પોતાના પિતાને આવેલા જે અર્જા છૂટે મોઢે રડવા લાગી. પોતાની પુત્રી અર્જા આજે ધૂળધૂસરિત લાગતી હતી. પોતાની વહાલી પુત્રીની દશા જોઈ શુક્રાચાર્યની આંખમાંથી પ્રલયાગ્નિ જેવી જ્વાળાઓ નીકળવા લાગી. તે સમગ્ર આશ્રમવાસીઓના સાંભળતા ભયાનક ગર્જના કરી બોલ્યો, દુરાત્મા ક્ષત્રિય પાનસુન દંડ, તું આ શું કરી બેઠો? તારું દુષ્કૃત્ય જઘન્ય પાપનું દુસ્સહ ફળ
તારે ભોગવે છૂટકો. હમણાં જ તારા ઉપર અગ્નિજ્વાળા જેવી દાહક આપત્તિ આવી પડશે. તે તારો, તારા પરિવારનો, પરિજનોનો, અનુચરોનો, નાગરિકોનો અને નગર રક્ષકોના હાથે કરીને વિનાશનો આદર્યો છે. હે પાપી, દુર્બુદ્ધિ, દુરાત્મા, આજથી 7 રાત્રિમાં તારા નગરની ચારે દિશાએ 100 યોજન ફરતો ભયંકર ચક્રવાત અને ધૂળની ડમરીઓથી વિનાશ પામશે. એના કારણે સ્થાવર જંગમ, પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિનો સર્વનાશ થશે. જે કાંઈ દેખાય છે તે સર્વનાશ થઈ જશે. તારું હરિયાળું રાજ્ય વિકટ વેરાન બની જશે. આટલું બોલતા બોલતા શુક્રાચાર્યની આંખો લોહિયાળ બની ગઈ. ભ્રુકુટી સામ સામે ખેંચાઈ ભંગ થતી હતી. હાથ પગમાં કંપન વ્યાપેલું હતું. તે પછી તેઓ ઉગ્ર સ્વરે બોલ્યા, આશ્રમવાસીઓ, જો તમારે જીવવું હોય તો આ જ ક્ષણે દંડની રાજની સીમાની બહાર દૂર દૂર ચાલ્યા જાઓ. દોડો, નાસી જાઓ, વિલંબ ન કરો. શુક્રાચાર્યનો ઘોર સ્વર સાંભળતા જ તેમના આદેશ પ્રમાણે આશ્રમવાસીઓ ચારે દિશાએ મન ફાવે તેમના આસપાસ કરવા લાગ્યા. તેમના નાસી ગયા પછી થોડાક સ્વસ્થી શુક્રાચાર્ય પોતાની વહાલી પુત્રી અર્જયા પાસે આવીને બોલ્યા, પુત્રી, તું મારા આશ્રમમાં સુખેથી રહેજે. આ આપદકાલને હું અપરાધ ગણતો નથી. આશ્રમ પાસેના એક યોજન લાંબા પહોળા સરોવરના વિસ્તારમાં વાતાવરણ યથાવત રહેશે. અહીં તારી આસપાસ જે પ્રાણીઓ રહેશે તેમનું જીવન બચી જશે. ભયાનક ધૂળનો ચક્રવાત તેમને કે તને હાનિ પહોંચાડશે નહીં. આ પવિત્ર સરોવર તીરે બેસી તું પરબ્રહ્મની ઉપાસના કરજે અને તારા ઉપર આવી પડેલી આપત્તિ માટે તું પશ્ચાતાપ કરી તારું જીવન પરિશુદ્ધ બનાવજે. અંતઃકરણ પર કરેલા પશ્ચાતાપથી સમગ્ર મલિનતાનો નાશ થાય છે. કોઈ પણ પાપ કર્મ રહેતું નથી. ધ્યાન, ધારણા અને સમાધિ દ્વારા જીવનને ઉન્નત બનાવજે. બ્રહ્મવાદી શુક્રાચાર્યના ભયાનક શાપના કારણે 7 રાત્રિ થતામાં જ ભયાનક ચક્રવાત ઉપટ્યો. ધૂળના ગોટે ગોટા વળવા લાગ્યા. વૃક્ષો ઉખડી ઉખડી હવા ફંગોળાઈ સામ સામા થઈને ભાંકીને ભૂક્કો થવા લાગ્યા. મહારાજ દંડનું રાજ અસ્તવ્યસ્ત થઈને નાશ પામ્યું. ઋષિમુનિઓ, ત્યાગી તપસ્વીઓ, મનુષ્યો, પશુ પક્ષીઓથી પરિપૂર્ણ ભૂમિ એકાએક અરણ્ય બની ગઈ. રાજા દંડનું રાજ દંડકારણ્ય એટલે કે વિકટવન બની ગયું. સર્વત્ર શૂન્યકાર સ્વાપી ગયો. શુક્રાચાર્યના શાપનો અવધિ પૂરો થતા વળી પાછવા સ્થળે પહેલાની જેમ માનવ સંચાર થવા લાગ્યો. વનસ્પતિ ઉગી નીકળી. પક્ષીઓના કલરવ સંભળાવા લાગ્યો. નદી નાળામાં નિર્મળ પાણી વહેવા લાગ્યું. ઉજ્જડ અરણ્ય ફરી વસવા લાગ્યું. ઋષિ મુનિઓ, ત્યાગી તપસ્વીઓ ફરી પાછા અહીંયા આશ્રમ બાંધવા લાગ્યા. અડધું અરણ્ય મનુષ્યના વસવાટને અનુકૂળ બન્યું. તે જનસ્થાનના નામે ઓળખાતું ગયું. અને જે વિકટ ભૂમિ, પર્વતો, વૃક્ષો, હિંસક પશુઓથી ભરેલી હતી તે વનસ્થાન કહેવાયું. આ વનસ્થાનમાં ધીમે ધીમે રાક્ષસોએ પગ પેસારો કરવા માંડ્યો. ઇતિ શ્રી આદિ કવિ મહર્ષિ વાલ્મીકી રામાયણ અરણ્યકાંડનું પ્રકરણ 37 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એકલિંગજી મહાદેવની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવ શ્રી હરિ. શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘનાદ, ગંગા તુલસી સારી ગ્રામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિ